लेट्स बिगिन। गुड आफ्टरनून एवरीवन। नमस्कार सभी को। अमृत मेहसाना स्टार्टअप एंड इनोवेशन मिशन की आज 43 वेबिनार में आप सभी का स्वागत है। आज हमारे साथ डॉक्टर मयंक पटेल हैं, जिनका 25 प्लस इयर्स का एक्सपीरियंस है टेक्नोलॉजी, बिजनेस इंक्यूबेशन में, एकेडमिक्स में, बैंकिंग में और फाइनेंशियल सेक्टर के अंदर। उनको टीचिंग एक्सपीरियंस भी है, वो एसोसिएट प्रोफेसर भी रह चुके हैं। जैसा कि वो पीएचडी की हुई है उन्होंने अहमदाबाद यूनिवर्सिटी से। सो उनको मेंटोरिंग का भी एक्सपीरियंस रहा है। मैं चाहूंगी कि आज आप ये सेशन का पूरा पूरा लाभ उठाएं, क्योंकि सर का पूरी एक्सपर्टीज जो है वो फाइनेंस के अंदर है। तो आप लोगों के आज तक काफी सारे सवाल रहे फाइनेंस रिलेटेड, तो मैं चाहूंगी कि आप एट द एंड ऑफ सेशन आप सारे अपने क्वेश्चंस जो है वो पूछे सर से। और मेरे को ये भी बताने में काफी खुशी होगी कि सर ने जो है अपने सीएफए की एजुकेशन जो है यूएसए से ली है। तो आपको जो भी क्वेश्चंस है, आप प्लीज अपने क्वेश्चंस पूछिएगा सर से एट द एंड ऑफ सेशन में। और ओवर टू यू सर। थैंक यू सो मच फॉर कमिंग एंड द सेशन इज ऑल योर्स नाउ। आर यू देयर सर? सर यू आर ऑन म्यूट। Okay, am I audible now? या सर, यू आर ऑडिबल। Yeah. Thank you so much for inviting me. અને હું પ્રયત્ન કરીશ કે મારું આખું જ જે વાતચીત હોય એ ગુજરાતીમાં હોય જેથી બધાને વધારે ખ્યાલ આવે. આઈ થિંક એ બરાબર રહેશે, જસ્ટ કન્ફર્મેશન માટે, રાઈટ? जी जी। यस। ઓકે. સો 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન ની શરૂઆત થઈ હતી અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઓથોરિટી પણ બનાવવામાં આવી હતી. તો એક જનરલી એક અને અમૃત મહેસાણાના કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન મિશન છે. સો એક સિમ્પલ પ્રશ્ન ઘણા બધા લોકોને થતો હોય છે કે આ સ્ટાર્ટઅપ કોને કહેવાય? હું એક કિરાણાની દુકાન શરૂ કરું તો એ સ્ટાર્ટઅપ કહેવાય કે નહીં? હું પેટ્રોલ પંપ શરૂ કરું તો એ સ્ટાર્ટઅપ કહેવાય કે નહીં? તો જનરલી એક ગવર્મેન્ટે એક પરિભાષા, ડેફિનેશન બનાવી છે સ્ટાર્ટઅપની. એ ડેફિનેશન પ્રમાણે સ્ટાર્ટઅપ એક એવી ઔદ્યોગિક ઇન્સ્ટિટ્યુશન હોય છે, એક યુનિટ હોય છે જે ટેકનોલોજી ઇનોવેશન ના કેન્દ્રને રાખીને વેપાર કરતું હોય છે, બિઝનેસ કરતું હોય છે. અને એ ટેકનોલોજી ઇનોવેશન એના હાર્દમાં હોય છે, રાઈટ? એ ટેકનોલોજી ઇનોવેશન ઉપરાંત એક કંપનીનું બે બિઝનેસનું ટર્નઓવર 100 કરોડથી ઓછું હોવું જોઈએ અને એ કંપની 10 વર્ષથી નવીન હોવી જોઈએ, 10 વર્ષથી વધારે જૂની ના હોવી જોઈએ. તો એને સ્ટાર્ટઅપ કહેતા હોય છે. સ્ટાર્ટઅપ શા માટે મહત્વનું છે? એ એટલા માટે કે કોઈ પણ દેશની ઔદ્યોગિક પ્રગતિ માટે સ્ટાર્ટઅપ બહુ જ મહત્વના હોય છે. કોઈ પણ દેશની આર્થિક સંપત્તિ વધારવા માટે એ દેશ પાસે સારા ટ્રેન થયેલા માણસો હોવા જોઈએ. એટલે એ ઉપરાંત એક દેશ પાસે સારું એવું કેપિટલ હોવું જોઈએ. કેપિટલ બે જાતનું હોય છે, પૈસા તો ખરા જ, પણ એ ઉપરાંત ઔદ્યોગિક જે પ્લાન્ટ મશીનરી કહેવાય, જમીન કહેવાય, એ જરૂરી હોય છે. અને ત્રીજું સૌથી મહત્વની વસ્તુ છે કે એ દેશ પાસે પોતાની ટેકનોલોજી હોવી જોઈએ. ટેકનોલોજીમાં સ્વાવલંબન ઘણું જ મહત્વનું છે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું મિશન એ ઉપરાંત કોઈ પણ દેશને સ્ટાર્ટઅપ દ્વારા મળતું યોગદાન પણ એ જ છે કે એ દેશને ટેકનોલોજીમાં સ્વાવલંબી બનાવી દે છે. ટેકનોલોજીમાં બીજાની ઉપર આધાર રાખવો પડતો હોતો નથી. નાઉ સ્ટાર્ટઅપ જનરલી કોઈ પણ દેશમાં એ દેશની
જે ટેકનોલોજી યુનિવર્સિટીઝ હોય, ટેકનોલોજીની સંસ્થાઓ હોય, ટેકનોલોજીનું ભણતર આપતી સંસ્થા હોય, ત્યાં એ સ્ટાર્ટઅપ જનરલી જન્મ લેતા હોય છે. તમે જોશો તો ગૂગલની શરૂઆત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી થઈ હતી. ફેસબુકની શરૂઆત તમે જુઓ તો હાર્વર્ડ યુનિવર્સિટીમાં થયેલી હતી. એ જ પ્રમાણે ઘણી બધી વેક્સિન આજે COVID-19 હતી બની જી COVID-19ની વેક્સિન જે આપણે અહીંયા લીધેલી છે, કોવિશિલ્ડ, કોવેક્સિન, એ કોવિશિલ્ડ એ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં શોધવામાં આવી હતી. કહેવાનો મતલબ એ છે કે યુનિવર્સિટીનું પ્રેઝન્સ ઘણું મહત્વપૂર્ણ બની જતું હોય છે સ્ટાર્ટઅપને સપોર્ટ આપવા માટે, સ્ટાર્ટઅપને આગળ વધારવા માટે. સ્ટાર્ટઅપ જનરલી ફર્સ્ટ જનરેશન ઓન્ટરપ્રિન્યોર દ્વારા શરૂ કરવામાં આવતા હોય છે. જે કોઈ પણ સ્ટાર્ટઅપનો સાહસિક હોય, સ્ટાર્ટઅપને સ્થાપનાર હોય, સ્થાપક હોય છે, એ જનરલી બિઝનેસ બેકગ્રાઉન્ડમાંથી નથી આવતો હોતો. એનું બેકગ્રાઉન્ડ આમ નોન બિઝનેસ હોય છે ને એ ફર્સ્ટ જનરેશન ઓન્ટરપ્રિન્યોર હોય છે. એ ફર્સ્ટ જનરેશન ઓન્ટરપ્રિન્યોર હોવાને કારણે એની ચેલેન્જ વધારે વધી જતી હોય છે. એ ચેલેન્જ એટલા માટે કે એની પાસે બિઝનેસ કરવાનું જ્ઞાન હોતું નથી, એને ફેમિલીમાંથી બિઝનેસ કરવાનો સપોર્ટ મળતો નથી. એ ઉપરાંત એ જે પ્રોડક્ટ કે સર્વિસીસ બનાવે છે એ ઘણી નવીનતમ હોય છે, ઘણી ઇનોવેટિવ હોય છે. એનું માર્કેટ અસ્તિત્વમાં છે કે નહીં, કે એ પ્રોડક્ટ કે સર્વિસ માટે કસ્ટમર પૈસા આપશે કે કેમ, કે પ્રોડક્ટ એન્ડ સર્વિસીસની ડિમાન્ડ ભવિષ્યમાં કેટલી વધશે કે હશે કે નહીં, એ ઘણી બધી અચોક્કસતા હોય છે. અને પ્રોડક્ટ કે સર્વિસ એ ધારેલું, એને પ્રોજેક્ટ કરેલું પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે કે કેમ, એ માટે મહત્વનું હોય છે. એ બહુ જ અચોક્કસ હોય છે. અને એ અચોક્કસતાને કારણે બિઝનેસ રિલેટેડ ઘણી ઇનકન્સિસ્ટન્સી હોય છે, એ બિઝનેસ રિલેટેડ ઘણી અનસર્ટનિટી રહેતી હોય છે. એટલે રિસ્ક ઘણું વધી જતું હોય છે. આ સંજોગોમાં એક એ ફર્સ્ટ જનરેશન ઓન્ટરપ્રિન્યોર હોય છે, સ્ટાર્ટઅપ ફાઉન્ડર જનરલી. એની પ્રોડક્ટ ઘણી અચોક્કસ હોય છે, એની પ્રોડક્ટની ડિમાન્ડ અનસર્ટન હોય છે, કેટલું સ્કેલ અપ થઈ શકશે એ અનસર્ટન હોય છે. એ સંજોગોમાં આખું જ સ્ટાર્ટઅપ ઘણું રિસ્કી બની જતું હોય છે. એમાં પૈસા રોકવા ઘણું રિસ્કી પ્રયોજન હોય છે, ઘણું જોખમી પ્રયોજન હોય છે. જનરલી 100માંથી કદાચ 95 સ્ટાર્ટઅપ, 98 સ્ટાર્ટઅપ ફેલ જતા હોય છે. એ પોતાના ફેલ જતા હોય છે એનો મતલબ કે કોમર્શિયલી સક્સેસફુલ રહેતા નથી હોતા. એમની પ્રોડક્ટ અને સર્વિસીસ એટલી બધી માત્રામાં નથી વેચાતી કે જેથી એને ફાઇનાન્શિયલી, નાણાકીય રીતે ફાયદો થઈ શકે. તો આ સંજોગોમાં જ્યારે બધાને ખ્યાલ હોય તો જનરલી કોઈ સ્ટાર્ટઅપના સ્થાપક તરીકે આગળ આવવા માંગતું નથી હોતું, કારણ કે જોખમ ઘણું વધારે છે, અસફળતાની સંભાવના ઘણી વધારે છે. તો એ સંજોગોમાં સ્ટાર્ટઅપને સપોર્ટ આપવા માટે, નવી ટેકનોલોજી બહાર લાવવા માટે સરકારશ્રી દ્વારા, સ્ટેટ ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, એ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટર દ્વારા, જેમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ હોય છે જુદી જાતના, એમના દ્વારા ફંડ ઇન્વેસ્ટ કરવાની વ્યવસ્થા હોય છે. એ લોકો સ્ટાર્ટઅપ માટે ફાઇનાન્શિયલ રિસ્ક લેવા તૈયાર હોય છે. તો આ સંજોગોમાં તમે તમારા સ્ટાર્ટઅપનું ફંડ કઈ રીતે ઉભું કરી શકો, એ ફંડ ક્યાં વપરાય, ગવર્મેન્ટની કઈ કઈ સહાયક સ્કીમ છે, એ ઉપર હું જરા વધારે વાત કરીશ. પણ તમારે કોઈ પ્રશ્ન હોય તો અત્યારે હું લઈ શકીશ. Guys, if you have any questions, we can put up your questions and you can put your questions in the chat box, or we can continue with the session. ઓકે, કોઈ પ્રશ્ન નથી તો લેટ અસ ગો અહેડ. Yes. જનરલી સૌથી પહેલી પૈસાની જરૂરિયાત, ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ સ્ટાર્ટઅપને પ્રોટોટાઇપ બનાવવા માટે કે પ્રૂફ ઓફ કન્સેપ્ટ માટે થતી હોય છે. કે એક પ્રોબ્લેમને સ્ટાર્ટઅપ સોલ્વ કરતું હોય અને એ સોલ્યુશન સ્ટાર્ટઅપે સજેસ્ટ કરેલા
માર્ગથી કે સ્ટાર્ટઅપે સજેસ્ટ કરેલી ટેકનોલોજીથી થાય છે કે કેમ એ ડેમોન્સ્ટ્રેટ કરવું જરૂરી હોય છે. એ ડેમોન્સ્ટ્રેટ કરવા માટે પૈસા મહત્વના છે. એ ઉપરાંત એ ડેમોન્સ્ટ્રેટ થઈ થાય પછી પ્રોટોટાઇપ કરીને મતલબ એક કોઈ પણ પ્રોડક્ટ હોય, પ્રોટોટાઇપ કે બીટા ફોર્મ જો સોફ્ટવેર હોય તો બીટા વર્ઝન કે આલ્ફા વર્ઝન બનાવવા માટેની પૈસાની જરૂર હોય છે. જનરલી આ સ્ટેજ ઉપર પૈસાની રિક્વાયરમેન્ટ ઘણી ઓછી હોય છે. એનીવેર ફ્રોમ 5 લાખ રૂપીઝ ટુ 50 લાખ રૂપીઝ પૈસાની જરૂરિયાત રહેતી હોય છે. તો આ પૈસાની જરૂરિયાત ઘણા બધા ઇન્ક્યુબેટર દ્વારા પૂરી પાડવામાં આવે છે. ઇન્ક્યુબેટરને સ્ટેટ ગવર્મેન્ટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી નાણાકીય ભંડોળ આપવામાં આવે છે. એક ફંડનું કોર્પસ આપવામાં આવે છે, જેનાથી એ કોર્પસનો યુઝ કરીને ઇન્ક્યુબેટર સ્ટાર્ટઅપને ફંડ આપતું હોય છે. એટલે આ એક નવી એન્ટિટી હું અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છું, ઇન્ક્યુબેટર. આ જે ઇન્ક્યુબેટર શબ્દ જે છે એ મેડિકલ સાયન્સમાંથી આવેલો છે. ઇન્ક્યુબેટર શબ્દનો મતલબ એક ડિવાઇસ હોય છે. જનરલી પેડિયાટ્રિક વોર્ડમાં બાળકોના વિભાગમાં કોઈ પણ હોસ્પિટલમાં એક ઇન્ક્યુબેટર રાખવામાં આવે છે, જે નવું જન્મેલું બાળક જો શારીરિક રીતે વીક હોય, કમજોર હોય, તો એને ઇન્ક્યુબેટરમાં મૂકવામાં આવે છે થોડા દિવસ માટે. ઇન્ક્યુબેટરમાં એનું ટેમ્પરેચર, બ્લડ પ્રેશર, હાર્ટબીટ બધું રેગ્યુલરલી મોનિટર થાય છે અને ડોક્ટર તરત અવેલેબલ હોય છે. જો કંઈ પણ પ્રોબ્લેમ થાય તો ડોક્ટર તરત એને અટેન્ડ કરે છે, જેથી બાળકના મૃત્યુના ચાન્સીસ ઘણા ઓછા થઈ જતા હોય છે. એટલે ઇન્ક્યુબેટરનું ફંક્શન એક હોસ્પિટલમાં એવું હોય છે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રિડ્યુસ કરે, એટલે ઇન્ફન્ટ મોર્ટાલિટી ઘટાડે, રાઈટ, બાળકને મળવા ના દે. તો ઇન્ક્યુબેટર સ્ટાર્ટઅપ માટે પણ એવું જ કામ કરતું હોય છે. કોઈ પણ સ્ટાર્ટઅપ જનરલી જ્યારે જન્મે ત્યારે એની ઉપર ઘણા બધા જોખમ રહેતા હોય છે, ઘણી બધી ચેલેન્જીસ હોય છે. એ ચેલેન્જીસ ઇન્ક્યુબેટર એને ચેલેન્જીસને ઓવરકમ કરવા માટે ઇન્ક્યુબેટર સપોર્ટ કરતું હોય છે. ઇન્ક્યુબેટર જનરલી ઘણી બધી યુનિવર્સિટીઝમાં, ટેકનોલોજી સંસ્થામાં ઇન્ક્યુબેટર બનાવવામાં આવેલા છે. જેમ કે ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ક્યુબેટર છે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં ઇન્ક્યુબેટર છે. એ ઉપરાંત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આઈહબ કરીને એક ઇન્ક્યુબેટર શરૂ કરવામાં આવ્યું છે અમદાવાદમાં, એલડી એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં. તમે કદાચ જોયેલું પણ હશે. ઇન્ક્યુબેટર્સ આઈઆઈટી ગાંધીનગરમાં પણ હોય છે, આઈએમ અમદાવાદમાં પણ છે. એ દરેક મોટાભાગની આઈઆઈટીમાં ઇન્ક્યુબેટર્સ છે. તો આ ઇન્ક્યુબેટર પાસે કોઈ પણ સ્ટાર્ટઅપ ફાઉન્ડર જઈ શકતો હોય છે. આ ઇન્ક્યુબેટર પાસેથી એને પ્રૂફ ઓફ કન્સેપ્ટ અને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટેનું ફંડ મળતું હોય છે. આ ફંડ જનરલી 5 લાખથી 50 લાખ રૂપિયા સુધીની અમાઉન્ટનું હોય છે. આ ફંડ મળવાથી સ્ટાર્ટઅપનો ફાઉન્ડર જે હોય છે એ પ્રૂફ ઓફ કન્સેપ્ટ સાબિત કરી શકે છે, બતાવી શકે છે, ડેમોન્સ્ટ્રેટ કરી શકે છે. સ્ટાર્ટઅપ ફાઉન્ડર પ્રોટોટાઇપ ડેવલપ કરી શકે છે. પ્રોટોટાઇપને યુઝરને આપે, જે વ્યક્તિ પ્રોટોટાઇપ યુઝ કરવાનો છે એને આપી એની પાસેથી ફીડબેક લઈને પ્રોટોટાઇપને સુધારી શકતો હોય છે. આ પ્રયત્ન કરવાથી ઘણી મોટાભાગના સમયે એક વન શોટમાં પ્રોડક્ટની કે સર્વિસીસને સક્સેસ મળતી હોતી નથી. વારંવાર પ્રયોગ કરવા પડતા હોય છે. અઢળક પ્રયોગ કર્યા પછી એક પ્રયોગમાં સફળતા મળતી હોય છે અને પૈસા જનરલી આ બધા પ્રયોગોમાં યુઝ થતા હોય છે. આ પૈસાથી સ્ટાર્ટઅપ ફાઉન્ડરને એની પ્રયોગ માટેની વસ્તુઓ ખરીદવામાં સહાયતા મળે છે. એ ઉપરાંત એને પોતાની જાતને સસ્ટેન કરવામાં મદદરૂપ થાય છે. લેબોરેટરી એક્સેસ થઈ શકતી હોય છે. સો આ એક બેઝિક શરૂઆતનું ફંડ મળી જતું હોય છે, જે જનરલી ઇન્ક્યુબેટર, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર દ્વારા આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર મેં જેમ કીધું એમ આખા ભારતમાં લગભગ 300થી વધારે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર છે. જુદી જુદી એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સમાં હોય છે, જનરલી પ્રાઇવેટમાં પણ હોય છે. જેમ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જનું પણ ઇન્ક્યુબેટર છે. પછી એ જ પ્રમાણે દેશપાંડે ફાઉન્ડેશન કરીને એક એનજીઓ છે જે કર્ણાટકામાં બહુ સરસ ઇન્ક્યુબેટર ચલાવે છે. આ ઇન્ક્યુબેટર્સને ગવર્મેન્ટ દ્વારા માન્યતા આપવામાં આવતી હોય છે. ગવર્મેન્ટ દ્વારા આ ઇન્ક્યુબેટર્સને નાણાકીય ભંડોળ આપવામાં આવતું હોય છે, જે ઇન્ક્યુબેટર સ્ટાર્ટઅપમાં ફંડ કરીને ઇન્વેસ્ટ કરતા હોય છે. જનરલી 50 લાખ રૂપિયા સુધીની સહાયતા મળતી હોય છે આમાં. એનાથી વધારે આગળ જ્યારે સ્ટાર્ટઅપ વધે, પ્રૂફ ઓફ કન્સેપ્ટ ડેમોન્સ્ટ્રેટ થઈ જાય, એ સારી રીતે કામ કરતું હોય, પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ
સારી રીતે થઈ ગયું હોય અને યુઝર પાસેથી ફીડબેક મળ્યા હોય, એ પછી નું સ્ટેપ છે કે એ પ્રોટોટાઇપને એક કોમર્શિયલ સ્ટેજ ઉપર પ્રોડક્શન ઉપર લઈ જાય અને થોડાક યુઝરને બદલે ઘણા બધા ક્લાયન્ટ સુધી એને વેચવામાં આવે, તો એનું પ્રોડક્શન સ્ટેજ કહે છે આને, એને કોમર્શિયલ પ્રોડક્શન સ્ટેજ પર લઈ જવાનું હોય છે. તો આ કોમર્શિયલ પ્રોડક્શન સ્ટેજ પર લઈ જવા માટે જનરલી ફેક્ટરી બનાવવી પડતી હોય છે અથવા લાર્જ નંબરમાં ડેવલપર બેસાડીને કોડિંગ કરવાનું થતું હોય છે, ડિપેન્ડિંગ અપોન આઈટી હોય તો. બાયોટેકનોલોજીનું સ્ટાર્ટઅપ હોય તો લેબોરેટરી સેટઅપ કરીને ઘણા બધા પ્રયોગો વધારે કરવાના હોય છે અથવા પ્રોડક્ટ બનાવવી પડતી હોય છે. તો આ સંજોગોમાં પૈસાની જરૂરિયાત 50 લાખથી પણ ઘણી વધારે રહેતી હોય છે. 50 લાખથી 5 કરોડ સુધીની ફંડની જરૂરિયાત એન્જલ ઇન્વેસ્ટર કરીને ઇન્વેસ્ટર ગ્રુપ હોય છે, એમના દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. આ એન્જલ ઇન્વેસ્ટર એટલે એમ શું કહેવાય, દેવદૂત જેવા ઇન્વેસ્ટર્સ જે સ્ટાર્ટઅપ ફાઉન્ડરને ઓળખતા પણ નથી હોતા, પણ એમણે પોતે ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિન્યોર તરીકે કોમર્શિયલ સક્સેસ સારી એવી મળી હોય છે એમને, અને એ એમના પોતાના પૈસા સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. ઘણી વખત એકથી વધારે એન્જલ ઇન્વેસ્ટર પણ સ્ટાર્ટઅપમાં ફંડ રોકતા હોય છે. એક સાથે 3-4 એન્જલ ઇન્વેસ્ટર બધા જ લેટ્સ સે 1-1 કરોડ રૂપિયા રોકતા હોય તો સ્ટાર્ટઅપ ફાઉન્ડરને 3 થી 4 કરોડ રૂપિયા મળી જતા હોય છે. તો આ એન્જલ ઇન્વેસ્ટર્સ ઘણું જોખમ લેતા હોય છે. જનરલી એન્જલ ઇન્વેસ્ટર્સ એક એવી વ્યક્તિ હોય છે જે સ્ટાર્ટઅપ ફાઉન્ડરના ફેમિલીમાં નથી હોતા, પણ છતાં સ્ટાર્ટઅપ ફાઉન્ડરની ક્ષમતા ઉપર, એના એજ્યુકેશન ઉપર, એની એબિલિટી ઉપર વિશ્વાસ રાખીને એના સ્ટાર્ટઅપમાં પૈસા રોકતા હોય છે. એ લોકો જનરલી 15% થી 20% ઇક્વિટી સ્ટેક લેતા હોય છે સ્ટાર્ટઅપની અંદર, એટલે 15% થી 20% ભાગીદાર બનતા હોય સ્ટાર્ટઅપમાં. એન્જલ ઇન્વેસ્ટર્સ શા માટે પૈસા રોકતા હોય છે? એક તો એન્જલ ઇન્વેસ્ટર પોતે ઘણા જ સંઘર્ષ કર્યા પછી નાણાકીય રીતે સફળ થયેલા હોય છે. એમને પોતાના સંઘર્ષના દિવસો યાદ હોય છે, અને એ એવા દિવસોમાં કોઈ પણ વ્યક્તિ એવા સંજોગોમાંથી પસાર થતો હોય તો એને મદદ કરવાની એમની ઘણી ઈચ્છા હોય છે. એટલે એ મદદ કરીને પોતાનું પણ કોમર્શિયલ સક્સેસ, ઇન્વેસ્ટમેન્ટ સક્સેસ જોતા હોય છે. તો આ બંને ઉદ્દેશને સર કરવા માટે એ લોકો સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. જનરલી આ લોકો ફર્સ્ટ આઉટસાઇડ ઇન્વેસ્ટર્સ હોય છે. ઘણા બધા શહેરોમાં એન્જલ ઇન્વેસ્ટર્સના નેટવર્ક હોય છે. એ નેટવર્કને તમે અપ્રોચ કરી શકો છો, અને એ નેટવર્ક સાથે અથવા ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ પૈસા રોકતા હોય છે. જેમ કે ઇન્ડિયન એન્જલ નેટવર્ક કરીને છે, પછી લેટ્સ વેન્ચર કરીને બેંગ્લોરમાં છે, પછી વી ફાઉન્ડર્સ સર્કલ કરીને એન્જલ ઇન્વેસ્ટર નેટવર્ક છે, વેન્ચર કેટાલિસ્ટ કરીને એન્જલ ઇન્વેસ્ટર નેટવર્ક છે, મુંબઈ એન્જલ્સ કરીને મુંબઈના એન્જલ ઇન્વેસ્ટર્સનું નેટવર્ક છે, ચેન્નાઈ એન્જલ્સ કરીને ચેન્નાઈના ઇન્વેસ્ટર્સનું નેટવર્ક છે. ઇવન નાના શહેરો જેમ કે જયપુર છે કે ચંદીગઢ છે, ત્યાં પણ એન્જલ ઇન્વેસ્ટર્સના નેટવર્ક હવે બનેલા છે. અમદાવાદમાં પણ એન્જલ ઇન્વેસ્ટર્સનું નેટવર્ક છે, અમદાવાદ એન્જલ્સ કરીને, જે પૈસા રોકતું હોય છે. એન્જલ ઇન્વેસ્ટર્સની ટિકિટ સાઇઝ, રોકાણની અમાઉન્ટ જનરલી 50 લાખથી 1 કરોડ 2 કરોડ રૂપિયા સુધીની હોય છે. આ પ્રમાણે ઇન્ક્યુબેટરના પૈસા અને એન્જલ ઇન્વેસ્ટરના પૈસા મળ્યા પછી સ્ટાર્ટઅપ ઘણું આગળ વધી શકતું હોય છે. એક ઇન્ક્યુબેટરના પૈસાથી પ્રોટોટાઇપ ડેવલપ કરે છે, પ્રોટોટાઇપ ટેસ્ટિંગ થતું હોય છે, અને કોમર્શિયલ સ્ટેજ ઉપર પ્રોડક્શન એન્જલ ઇન્વેસ્ટર્સના પૈસાથી થઈ શકતું હોય છે. એસ્ટાબ્લિશ છે ને એક વ્યવસ્થિત વેલ ફંક્શનિંગ કંપની કે બિઝનેસ બની જતો હોય છે. આની ઉપરાંત જ્યારે કંપનીનું સ્કેલ અપ થતું હોય, ગ્રોથ ઘણો સારો હોય, બિઝનેસ ઘણો વધી રહ્યો હોય, ત્યારે વધારે પૈસાની જરૂર પડતી હોય છે. આ પૈસા જનરલી એમાઉન્ટમાં 5 કરોડથી લઈને 20-25 કરોડ સુધી આ ફંડની રિક્વાયરમેન્ટ હોય છે, જે ધંધો વધારવા માટે હોય છે. જેમ કે એન્જલ ઇન્વેસ્ટર્સના પૈસાથી કોઈ વ્યક્તિ 100 પ્રોડક્ટ વેચી શકતો હોય, તો વેન્ચર કેપિટલના પૈસાથી એ લોકોનું પ્રોડક્શન વધારી શકે છે, માર્કેટિંગ વધારી શકે છે, માણસો રિક્રુટ કરી શકતો હોય છે, અને
બધી જ એક્ટિવિટીના કારણે એનું પ્રોડક્શન 100 યુનિટથી સેલ્સ 100 યુનિટથી વધીને 10,000 યુનિટ સુધી 100 ટાઈમ્સ ઘણા ટૂંક સમયમાં વધી જતું હોય છે. તમે જોશો તો ઘણા બધા સ્ટાર્ટઅપ લાઈક ફ્લિપકાર્ટ છે કે આજકાલ ઝેપ્ટો છે, એ લોકોનો ઇનિશિયલ ફ્યુ યર્સનો ગ્રોથ રેટ ઘણો વધારે હોય છે. દર વર્ષે એમનો ગ્રોથ રેટ 200%, 300% સેલ્સમાં થતું હોય છે. તો 5-6 વર્ષમાં જ એમનું સેલ્સ 32 ગણું, 64 ગણું વધી જતું હોય છે. આ એ ફંડ જનરલી વેન્ચર કેપિટલ દ્વારા રોકવામાં આવતું હોય છે. વેન્ચર કેપિટલ એક પ્રોફેશનલ ઇન્વેસ્ટર્સ હોય છે, એ લોકો બીજાના પૈસા રોકતા હોય છે. જેમ મ્યુચ્યુઅલ ફંડનો મેનેજર ઇન્વેસ્ટરના પૈસા સ્ટોક માર્કેટમાં રોકતો હોય, એમ વેન્ચર કેપિટલ ફંડનો મેનેજર ઇન્વેસ્ટરના પૈસા સ્ટાર્ટઅપમાં રોકતો હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા જનરલી લિસ્ટેડ કંપનીમાં રોકાતા હોય, જ્યારે વેન્ચર કેપિટલ ફંડમાંથી પૈસા સ્ટાર્ટઅપમાં રોકાતા હોય છે, અનલિસ્ટેડ કંપની હોય છે. જનરલી એક વેન્ચર ફંડ ની સાઇઝ 200 થી 500 કરોડની હોય છે. અને આ એમાઉન્ટમાં એ લોકો એનીવેર 20 થી લઈને 50 સ્ટાર્ટઅપને માં પૈસા રોકવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે એક સ્ટાર્ટઅપમાં લગભગ 10 થી 15 કરોડનું રોકાણ થતું હોય છે. આ રોકાણ સામે એ લોકો સ્ટાર્ટઅપમાં ઇક્વિટી સ્ટેક ભાગીદારી લેતા હોય છે. ભાગીદારી જનરલી અગેન જે વેન્ચર ઇન્વેસ્ટરે 20% સુધી લીધી હોય, તો વેન્ચર કેપિટલ ફંડ પણ 20 થી 25% બીજા લેતું હોય છે. એટલે કે જો કોઈ સ્ટાર્ટઅપ એન્જલ ઇન્વેસ્ટર અને વેન્ચર કેપિટલ ફંડ બંને પાસેથી પૈસા રેસ કરે, તો 2 રાઉન્ડમાં 3 રાઉન્ડમાં એનું ભાગીદારી એટલે જે ફાઉન્ડર હોય એની પાસે લગભગ 50 થી 55% સ્ટેક રહેતો હોય છે. અને એ બહારના ઇન્વેસ્ટર્સને, વીસીને કે એન્જલ ઇન્વેસ્ટર્સને લગભગ 40 થી 45% સ્ટેક આપતા હોય છે. આમાં તમે જુઓ તો સૌથી વધારે જોખમ આ 3 કેટેગરીના ઇન્વેસ્ટર્સ લેતા હોય છે સ્ટાર્ટઅપમાં. વેન્ચર કેપિટલ ફંડ થી પણ જો વધારે પૈસાની જરૂર હોય અને સ્ટાર્ટઅપને વધારે ગ્રોથ કરવો હોય, તો પ્રાઇવેટ ઇક્વિટી જે લાર્જ સાઇઝ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, જનરલી 20 કરોડ 25 કરોડથી લઈને 200-300 કરોડ રૂપિયાનું એક સાથે ઇન્વેસ્ટમેન્ટ આ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ કરી શકતા હોય છે. પ્રાઇવેટ ઇક્વિટી ફંડ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોય છે. એ લોકો ગ્રોથને જબરજસ્ત વેગ આપતા હોય છે, સુપરચાર્જ કરી દેતા હોય છે. અને તમે જોશો તો પ્રાઇવેટ ઇક્વિટી ફંડ જેમ કે સોફ્ટ બેંક છે, જેનું વિઝન ફંડ છે, કે KKR છે, કે કાર્લાઇલ છે, આ ફંડ ઘણી મોટી અમાઉન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. જેમ કે ઓયો હોટલ્સ છે એમાં, કે ફ્લિપકાર્ટમાં ટાઈગર ગ્લોબલે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય. આ મોટી અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ એક સાથે લાંબા સમય સુધી કરવાની ક્ષમતા રાખતા હોય છે. આના પછીનું સ્ટેજ હોય છે કે ફાઇનાન્શિયલ માર્કેટમાંથી આઈપીઓ દ્વારા ફંડ રેઝ કરવું. સો આઈપીઓ એ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ છે. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગમાં ઘણા બધા ઇન્વેસ્ટર્સને આઈપીઓ થી ઇશ્યુથી શેર આપવામાં આવે છે, અને શેર પછી સ્ટોક માર્કેટમાં લિસ્ટ થતા હોય છે. જનરલી આઈપીઓ નું સ્ટેજ એવું છે જ્યાં સૌથી વધારે શેરનો ભાવ મળતો હોય છે. આઈપીઓ સ્ટેજ ઉપર ઘણા બધા અર્લી ઇન્વેસ્ટર હોય, જેમ કે એન્જલ ઇન્વેસ્ટર છે, કે વીસી છે, કે પીઈ, જ્યારે આઈપીઓ આવે ત્યારે પોતાના શેર વેચતા પણ હોય છે અને પોતાના ઇન્વેસ્ટમેન્ટનો નફો બુક કરતા હોય છે. જેમ કે ઝોમેટોનો આઈપીઓ આવ્યો 2 વર્ષ પહેલા, ત્યારે એના જે ઓરિજિનલ ઇન્વેસ્ટર હતા, જેમણે 10 વર્ષ 15 વર્ષ પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું, એ લોકોએ પોતાના શેર વેચેલા હતા. અને એ રીતે એ લોકો કંપની પણ ફંડ રેઝ કરતી હોય છે, અને ઇન્વેસ્ટર પણ કંપનીના ઇન્વેસ્ટમેન્ટમાંથી બહાર નીકળી જતા હોય છે. તો આ રીતે સ્ટાર્ટઅપ ફાઇનાન્સિંગ થતું હોય છે ફ્રોમ એનીવેર. લેટ્સ સે 5 લાખ 10 લાખ રૂપિયાથી લઈને 50 કરોડ 100 કરોડ 200 કરોડ સુધી સ્ટાર્ટઅપની રિક્વાયરમેન્ટ પ્રમાણે, સ્ટાર્ટઅપના ગ્રોથ રેટ પ્રમાણે, સ્ટાર્ટઅપના સેક્ટર પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. સો આ એક બ્રોડ આઈડિયા હું આપવા માંગતો હતો કે કઈ રીતે સ્ટાર્ટઅપ ફંડ લઈ શકાય છે. ગવર્મેન્ટના ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ પણ ફંડિંગ આપતા હોય છે. જેમ મેં કહ્યું કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ઘણી બધી સ્કીમ ચલાવવામાં આવે છે, જે આઈહબ કરીને ઇન્ક્યુબેટર જે છે, એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદમાં એની બાજુમાં,
કેસીજી ના કેમ્પસમાં. ત્યાં એ ઇન્ક્યુબેટર દ્વારા ઘણું બધું ફંડ સ્ટાર્ટઅપને ડાયરેક્ટલી અથવા જુદી જુદી કોલેજ દ્વારા આપવામાં આવતું હોય છે. એ ફંડનું તમે આઈએફની વેબસાઇટ પર જોશો તો કયા કયા સેક્ટરના ફંડ છે, કેટલી એમાઉન્ટ મળે છે, એની વેલ્યુ 2.5 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીનું ફંડિંગ એ લોકો આપતા હોય છે. એ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટનું ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ પણ 30 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપે છે. આ ફંડમાંથી કોઈ પણ પ્રકારનું વળતરની આશા હોતી નથી. એક ગ્રાન્ટ હોય છે, કોઈ લોન લાગતી નથી, એની પર કોઈ ઇન્ટરેસ્ટ આપવાનું નથી હોતું, વ્યાજ ચૂકવવાનું નથી હોતું. આ એક્સપેરિમેન્ટ કરવા માટે, પ્રૂફ ઓફ કન્સેપ્ટ સાબિત કરવા માટે કે પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ કરવા માટે આ ફંડ આપવામાં આવતું હોય છે. સો આ એક આખું એક સ્ટાર્ટઅપનું એક સ્ટેજ હોય છે અને એ સ્ટેજમાં ફંડિંગ, ફાઇનાન્સિંગ સ્ટાર્ટઅપનું થઈ શકતું હોય છે. સો તમારો કોઈ પ્રશ્ન હોય તો આઈ વિલ બી હેપી ટુ આન્સર, અને આ આખું સેશન વધારે ઇન્ટરેક્ટિવ બની શકશે. સો તમે મને પ્રશ્ન પૂછશો તો વધારે મને મજા આવશે અને તમને વધારે ખ્યાલ આવશે. I would request principals and teachers, please put your questions in the chat box so we can discuss your questions and even we can answer your queries as well. So ऐसा मत सोचिए कि आपका सवाल का कोई मीनिंग नहीं है या आपको कोई जज करेगा। यहाँ पे आपको जो भी सवाल है आप पूछ सकते हैं। તો એક પાર્ટિસિપન્ટ છે અહીંયા, બ્રિજેશ કુમાર કાકડિયા. જી, મારા આઈ થિંક વિદ્યાર્થી રહી ચૂકેલા છે. જો એ જ હોય તો બ્રિજેશ, કોઈ સવાલ છે તમને? how to calculate value of the startup, because I've seen in market some of the startup doing loss but they're raising fund like Zomato. સો સ્ટાર્ટઅપ વેલ્યુએશનની ઘણી બધી મેથડો હોય છે. 9 મેથડ છે, રાઈટ? એમાં પ્રૂફ ઓફ વેરિયસ માઇલસ્ટોન અને સ્ટેજ ઉપર પહોંચો તો કેટલું વેલ્યુએશન થાય. ફોર એક્ઝામ્પલ, કોઈ એક સ્ટાર્ટઅપ સક્સેસફુલ પ્રોટોટાઇપ બનાવી દે તો એનું વેલ્યુએશન લગભગ 1.5 થી 2 કરોડ સુધી થતું હોય છે, ડિપેન્ડિંગ અપોન ધ માર્કેટ સાઇઝ. પછી આગળ માઇલસ્ટોન વધે કે કોઈ એક સ્ટાર્ટઅપ કોમર્શિયલ સ્ટેજ પર પહોંચે અને એક 1.5 વર્ષમાં જ એના ક્લાયન્ટ આવવા માંડે અને સેલ્સ ગ્રોથ ફિનોમિનલી વધારે હોય તો એનું વેલ્યુએશન ઘણું વધારે આવતું હોય છે. આરામથી એને 15 થી 20 કરોડનું વેલ્યુએશન એક જ વર્ષમાં મળી શકતું હોય છે. આ એક માઇલસ્ટોન બેઝ વેલ્યુએશન હોય છે. એ પ્રમાણે એક વેન્ચર કેપિટલ મેથડ છે વેલ્યુએશનની. એમાં એ જોતા હોય છે કે ભાઈ એક સ્ટાર્ટઅપ જે છે જેનું વેલ્યુએશન આપણે કરી રહ્યા છે એને કમ્પેર કરતા હોય છે કે ભાઈ આવું જ એક સ્ટાર્ટઅપ આજથી 5 વર્ષ પહેલા આવેલું હતું ત્યારે એનું સેલ્સ થી વેલ્યુએશનનો શું રેશિયો હતો. એ રેશિયોને આધારે જોવામાં આવે, કમ્પેર કરવામાં આવે કે આ સ્ટાર્ટઅપનું કેટલું વેલ્યુએશન થઈ શકે 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી, અને પછી એનું પ્રેઝન્ટ વેલ્યુ વેલ્યુએશન આજના ટર્મમાં ડિસ્કાઉન્ટિંગ મેથડથી કેલ્ક્યુલેટ થતું હોય છે. સો 9 મેથડ છે, 9 ડિફરન્ટ. મેં 2 મેથડની વાત કરી. એ સિવાય ઘણી મેથડ એવી હોય છે જેને બહુ રિલાયબલ નથી પણ ગણવામાં આવતી. એક જનરલી એક આ જે પ્રશ્ન જે છે ઘણો કોન્ટ્રોવર્શિયલ રહેતો હોય છે કે ભાઈ સ્ટાર્ટઅપ લોસ કરતું હોય તો પણ એનું વેલ્યુએશન બહુ જ વધારે હોય છે, જેમ કે ઝોમેટો છે. જયારે ઝોમેટો કે ઇવન નાયકા છે કે ઘણા બધા સ્ટાર્ટઅપ જે લોસ કરતા હોય, પ્રોફિટ ના હોય તો પણ વેલ્યુએશન બતાવતા હોય છે. શા માટે એનું આટલું બધું વેલ્યુએશન આવતું હોય છે? એ સ્વાભાવિક પ્રશ્ન થતો હોય છે. આ પ્રશ્ન આવા હાઈ વેલ્યુએશન વિથ લોસીસ, એનું કારણ એવું હોય છે કે આ જનરલી ઇન્ટરનેટ બેઝ સ્ટાર્ટઅપ હોય છે અને આ સેક્ટરમાં જે વ્યક્તિ, જે સ્ટાર્ટઅપ પહેલા આવી જતું હોય, પોતાનો કન્સેપ્ટ એસ્ટાબ્લિશ કરી દેતું હોય, એ બીજા કોઈને આવવા નથી દેતું
એન્ટ્રી બેરિયર્સ ઘણા વધારે બની જતા હોય. જેમ કે તમને યુ નેવર નો કે ભાઈ બીજું ગૂગલ ક્યારે નથી બન્યું, એ ગૂગલ આવી ગયું પછી એક જ રહ્યું છે. બીજું ફેસબુક નથી બન્યું, ફેસબુક પોતે સ્ટ્રગલ કરતું હોય છે, પણ નવું આવે એકદમ ડિફરન્ટ જ આવતું હોય છે, જેમ કે ટિકટોક. સો ભલે એ લોસ કરતા હોય, પણ એક પોટેન્શિયલ હોય છે કે આખું માર્કેટ એ લોકો કવર કરી લેશે અને એમનો ગ્રોથ બહુ ફાસ્ટ થશે. એન્ડ એક સર્ટન સ્કેલ આવી ગયા પછી એ લોકો ઘણી હાઈ પ્રોફિટેબિલિટી બતાવશે. આ કારણોને થી સ્ટાર્ટઅપનું વેલ્યુએશન લોસ હોવા છતાં ઘણું વધારે હોય છે, ગ્રોથ રેટ. અને બીજું શું હોય છે કે ઘણા બધા સ્ટાર્ટઅપ એના જે કન્ઝ્યુમર હોય, એના યુઝર હોય, એમની હેબિટને ચેન્જ કરી દેતા હોય છે. જેમ કે ફ્લિપકાર્ટ છે કે એમેઝોન છે કે ઇવન ટિકટોક પણ છે. તમે જુઓ તો ફ્લિપકાર્ટ, એમેઝોને બાઇંગ પરચેસિંગ હેબિટને ચેન્જ કરી દીધેલી છે. કોઈ પણ વ્યક્તિ આજકાલ કોઈ નવી પ્રોડક્ટ શોધવા માટે એમેઝોન ઉપર જાય છે, ગૂગલ પર પણ નથી જતા હોતા. એમેઝોન ઉપરથી બાઇંગ ઘણું વધી ગયેલું હોય છે. નવી જનરેશન જનરલી એમેઝોન, ફ્લિપકાર્ટ પરથી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરતી હોય છે. તો આ એક હેબિટ ચેન્જ છે. એટલે આવતા 30 વર્ષ, 40 વર્ષ સુધી કે આવતા કેટલા પણ વર્ષ સુધી આ જે સ્ટાર્ટઅપ બન્યા છે એ લોકો નવી જનરેશનને ક્લાયન્ટ તરીકે રાખશે, ઘણી બધી વસ્તુઓ વેચશે અને ઘણો બધો પોટેન્શિયલ પ્રોફિટ ફ્યુચરમાં થશે. આ ગણતરીને આધારે એનું વેલ્યુએશન વધારે આવતું હોય છે, હેબિટ ફોર્મેશન. ઘણી વખત જે ના ધાર્યા હોય એવા રિઝલ્ટ પણ આવતા હોય છે. જેમ કે આઈ વોઝ રીડિંગ, ટિકટોક મોટાભાગના લોકો મનોરંજન માટે યુઝ કરતા હોય છે, એની એ પ્લેટફોર્મનો એડવર્ટાઇઝિંગથી ઇન્કમ થતી હોય છે. પણ એક સ્ટડી પ્રમાણે લગભગ 1/4 ફાઇનાન્શિયલ એડવાઇસ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ, અમેરિકામાં ટિકટોક દ્વારા ડિલિવર કરવામાં આવે છે. કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું, એક વ્યક્તિએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતે કરવું, એ ટિકટોક દ્વારા એડવાઇસ આપવામાં આવે છે. સો જો ટિકટોક મનોરંજનથી ઉપરાંત આટલી બધું આગળ વધી શકતું હોય તો એ ઘણો બધો ચેન્જ કરી દેશે એવું ટિકટોકના ઇન્વેસ્ટર્સ માનતા હોય છે અને એમના ફાઉન્ડર્સ ની એક કેપેબિલિટી પણ હોય છે. એના કારણે એનું વેલ્યુએશન ઘણું વધારે આવતું હોય છે. સો આ બધા કારણો હોય છે જેના કારણે સ્ટાર્ટઅપના વેલ્યુએશન ઘણા સારા આવતા હોય છે, ભલે એનો લોસ હોય તો પણ. બીજો કોઈ સવાલ હોય તો લઈ શકીએ આપણે. Sir, I would like to ask one question. हाँ. सर, आप अगर हमको ये जो भी यहाँ पे स्टूडेंट्स हैं इनको फंड्स वगैरह मिलते हैं, ये लोग SSIP वगैरह में अप्लाई करते हैं तो हाँ. सर ये फंड मैनेजमेंट कैसे करें? क्योंकि इनको फंड्स मिल जाते हैं, फिर राइट. इनको जी, तो इनको कैसे वो फंड्स को मैनेज करना चाहिए और अपने स्टार्टअप को सक्सेसफुल बनाना चाहिए? अगर आप थोड़े से जिन चीजों का ओके. ध्यान रखना चाहिए इनको इनिशियल स्टेज पे, वो प्लीज बताते इनको तो. Yeah. See, the objective of initial small amount of grant, let's say under SSIP or any other scheme of SSIP, like Startup Srujan or other programs, the objective is that the money should be used to experiment, to work upon the technology innovation, right? ટેકનોલોજી ઇનોવેશન ઉપર કામ કરો, એની ઉપર એક્સપેરિમેન્ટ કરો. ફેલ જશો તો એના માટે પૈસા આપવામાં આવેલા છે. સો પ્રાઇમરીલી પૈસાનો ઉપયોગ ટેકનોલોજી રિલેટેડ કામ કરવા માટે થવો જોઈએ. કોઈ વસ્તુ ખરીદવી હોય એક્સપેરિમેન્ટ માટે, એના માટે થવો જોઈએ. તમારું કોઈ કન્ઝ્યુમેબલ્સ હોય એના માટે થવો જોઈએ. જેટલા વધારે તમે પ્રયોગો કરી શકો આ પૈસાથી, એ સારામાં સારું રહેતું હોય છે. આ પૈસાનો સૌથી સારો ઉપયોગ છે કે તમે પ્રૂફ ઓફ કન્સેપ્ટ બતાવો, ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટ કરો, તમે પ્રોટોટાઇપ બનાવી દો આ પૈસાથી, અને પ્રોટોટાઇપ યુઝરને આપો યુઝ કરવા માટે, કન્ઝ્યુમરને આપો, તમારા ક્લાયન્ટને આપો યુઝ કરવા માટે. એ પૈસાથી તમે એમનો ફીડબેક લો અને પ્રોટોટાઇપને વધારે સારું બનાવો. આ એક પ્રાઇમરી ઉદ્દેશ હોય છે કે તમે એ પૈસાથી સરસ પ્રોટોટાઇપ બનાવો જે સક્સેસફુલી કામ કરતું હોય, જે તમે ઈચ્છતા હોય એ પ્રમાણે. આ સૌથી સારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોય છે.
તમારે આ પૈસા પણ ઘણી વખત છે ને તબક્કાવાર મળતા હોય છે, માઇલસ્ટોન હોય છે કે પહેલા 50% મળે, પછી બીજા 50% મળે. તો એ માઇલસ્ટોનમાં ઘણી વખત તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડતા હોય છે કે ભાઈ તમે 50% પૈસા મળ્યા પછી શું કામ કર્યું, એનાથી શું એચીવ થયું, એ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી બીજા 50% મળતા હોય છે. તો એ ડોક્યુમેન્ટ પણ બહુ જ મતલબ ચીવટથી બનાવવું જોઈએ, ડિલિજન્સલી બનાવવું જોઈએ, અને એનો પૈસાનો ઉપયોગ બતાવવો જોઈએ એમાં. અને પછી તમને નેક્સ્ટ ગ્રાન્ટ મળી શકતી હોય છે. જો તમે તમારા પ્રયોગોમાં સફળ થયા, ટેકનોલોજી ઇનોવેશનમાં સફળ થયા આ પૈસા, તો પછી તમે આગળ વધી શકતા હો છો, જેમાં ઘણા બધા વધારે પૈસાની જરૂર પડતી હોય છે. પણ તમે આ સ્ટેજ ઉપર જે તમારી ઓનેસ્ટી અને ખંતથી કામ કરેલું હશે એ બતાવશો, એ તમને આગળ જતા ઘણો ફાયદો થતો હશે. We are open for questions. If you have any questions, we can take your questions. सर ब्रिजेश जी एक और क्वेश्चन पूछ रहे हैं. हाँ हाँ, आई एम जस्ट रीडिंग दैट. Yeah. As per your experience, on which areas, fields, startups have high success ratio, like technological, hotel, automobile? અત્યાર સુધીમાં હાઈ સક્સેસ રેશિયો ઇન્ટરનેટ રિલેટેડ સ્ટાર્ટઅપને મળેલો છે. કન્ઝ્યુમર સ્ટાર્ટઅપ્સ હોય છે એમને મળેલો છે સૌથી વધારે સક્સેસ રેશિયો. હવે ફિનટેક સ્ટાર્ટઅપ છે અને હેલ્થકેર સ્ટાર્ટઅપ છે એનો સક્સેસ રેશિયો પણ ઘણો વધારે છે, હું માનું છું. તો આ સેક્ટર જે છે ને હેલ્થકેર, સો ઇનિશિયલી ઇન્ટરનેટ બેઝ સ્ટાર્ટઅપ્સ, પછી હેલ્થકેર અને ફિનટેક સ્ટાર્ટઅપ્સ, આ સેક્ટર ઘણા સક્સેસફુલ રહેલા છે. મને એવું લાગી રહ્યું છે કે આવતા સમયમાં કદાચ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, જે બેટરીથી ચાલતા વ્હીકલ્સ, એનું પણ ઘણું સારું પોસિબિલિટી છે સક્સેસની. Sir, it would be great if you can, share your journey with the students to, motivate them. ઘણી વખત આપણે શરૂઆત કરતા હોઈએ જીવનની કામ કરવાની, ત્યારે ખ્યાલ નથી હોતો કે 25 વર્ષ પછી આપણે ક્યાં પહોંચી જઈએ છીએ. જે વ્યક્તિ પોતાની જાતને 25 વર્ષ પછી જોઈ શકતી હોય છે ને, એ ઘણું બધું કરી શકતી હોય છે, ઘણું બધું પ્લાનિંગ કરી શકતી હોય છે. મારું સજેશન એ છે કે તમારા કોઈ પણ વ્યક્તિ જયારે વિદ્યાર્થી જીવનમાં હોય ત્યારે સારામાં સારો સમય એને નોલેજ એક્વિઝિશનમાં આપવો જોઈએ, વિદ્યા મેળવવામાં આપવો જોઈએ. ટેકનોલોજીમાં સારું ડીપ નોલેજ હશે તો સારામાં સારો ફાયદો થશે. મારો અનુભવ એ રહ્યો છે કે જે વ્યક્તિઓ ટેકનોલોજીમાં ઘણું સારું નોલેજ હતું, બધા જ જીવનમાં નાણાકીય રીતે ઘણા સક્સેસફુલ રહેલા હતા. પૈસાની રીતે ભણતર બહુ જ મહત્વનું છે આ સ્ટેજ ઉપર વિદ્યાર્થી જીવનમાં, એને લાઇટલી ના લેવું જોઈએ. બીજું એ છે કે ભણવાનો, નોલેજ એક્વિઝિશનનો કોઈ સમય નથી હોતો. એવું ના માનવું કે કોલેજમાં આપણે એટેન્ડ કરી કે કોઈ યુનિવર્સિટી એટેન્ડ કરી તો ત્યાં આપણે ભણી લીધું, એ પતી ગયું હોય છે. આજકાલ કોલેજમાં બહાર આવેલા 5 વર્ષ પછી કોલેજમાં જે શીખેલા હોય એ ઓબ્સોલેટ થઈ ગયેલું હોય છે. એટલે એ ઘણું જરૂરી છે કે તમે ભણવાનું ચાલુ રાખો. ધેટ્સ વાય દે સે ઇટ, લર્ન, અનલર્ન એન્ડ રીલર્ન. જે પહેલા ભણેલા છે ભૂલી જાઓ અને નવું ભણો. લર્ન, અનલર્ન એન્ડ રીલર્ન, એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આઈ ઓલ્સો ટ્રાય ટુ ડુ ઓલવેઝ ધેટ. હું પ્રયત્ન કરું છું કે દર થોડા વર્ષે કંઈક હું નવું ભણું, અને દરેક વ્યક્તિએ પ્રયત્ન એ પ્રમાણે કરવો જોઈએ, હું એવું માનું છું. सर आप इतने सारे
स्टार्टअप्स को मेंटोर कर रहे हैं, तो मैं चाहूंगी कि अगर आप ये बता पाएं स्टूडेंट्स को कि ऐसी कौन सी कॉमन मिस्टेक्स है जो ये सारे एंटरप्रेन्योर्स करते हैं बिगनिंग में, और इनको हम कैसे अवॉइड कर सकते हैं। कॉमन मिस्टेक इज द मोस्ट कॉमन मिस्टेक ये है कि हम लोग मार्केट को भूल जाते हैं। मैनी टाइम्स हम लोग टेक्नोलॉजी स्टार्टअप होते हैं तो हम टेक्नोलॉजी पे इतना फोकस कर देते हैं कि मार्केट की क्या रिक्वायरमेंट है वो भूल जाते हैं। तो हमेशा ये जाना चाहिए कि भाई मार्केट में आओ, पहले रिक्वायरमेंट समझो, उसके बाद टेक्नोलॉजी इनोवेशन करो। अच्छे से अच्छा टेक्नोलॉजी इनोवेशन अगर आपने if you fail to sell that innovation in market, if you fail to sell and collect money from customers, it will not work, right? It's not a startup. It's just a laboratory experiment. So the most important thing is understanding the market requirement, modifying your product or services according to the market requirement, and being good in marketing besides being good in technology. And if you're not good in technology, you should have someone who is good in marketing. So one person, keeping in mind that market is important. Second thing is you need to have a team. If somebody thinks that he can do everything alone, that's the biggest mistake. No investors like one person to invest into. They would like to invest into a team. So, and a team is comprised of people who come from different background with different skills. So कोई एक टीम में कोई एक अच्छा टेक्नोलॉजी का भी बंदा होना चाहिए, टीम में फाइनेंस का भी बंदा होना चाहिए, टीम में मार्केटिंग का भी बंदा होना चाहिए, ऑपरेशंस का भी बंदा होना चाहिए, एंड दे टुगेदर मेक द स्टार्टअप सक्सेसफुल. Without team, I don't think any startup would be successful. Without team, no investor would be interested in investing a startup also. This is the critical thing. And without team, nobody succeeds. In life also, in business also, in politics also, uh, everywhere, in society also, team is important. So these two things are very important and should not be forgotten. Should not be left behind. Brijesh is asking another question where he says, okay, what is approximate fund required for doing general startup? Now, मैं ये मानता हूँ कि many times you can start a startup without money also, or with very little money also. बहुत कम पैसे से भी startup कर सकते हो. So, if you give a simple query to ChatGPT, OpenAI ChatGPT, what are the best business to do with $100? You'll see a lot of businesses being suggested by ChatGPT. It's a very small amount. $100 is what, 8,500 rupees? What businesses you can start with 8,500 rupees? So many businesses are possible. So many startups are possible. It is not always that you need large amount of fund, but the growth requires fund. You cannot grow without fund, but you can start without fund. Vijay has another question also for doing any startup. How much time need to wait for getting success, fail? I'm asking because many companies, startups I show in market, they are start with high energy and within 6 months close because close or drop the idea. So I generally believe that it takes at least 2 to 3 years for a startup to take shape. One should be ready to commit that much time for building a startup at least, right? 2 to 3 years is the minimum. Sometimes it takes even 5 years also. Anything shorter than that is a very, very quick success. You are lucky if you are getting it. Otherwise, it always takes longer than that. So keep in mind, 2 to 3 years at least is the commitment required from a startup founder. Sir, what would be your advice to these young minds who want to get into the startup? Who want to? Get into the startup ecosystem or are at their ideation level. Correct. So my advice is try, experiment. Don't be afraid of failure. There is nothing wrong in failing nowadays, right?
There is no harm in failing. Fail fast, learn from your failure, and do it again. That is my advice. Keep on doing, and I think you will have a good uh, possibility of success later on. Nobody succeeds in the first trial. Rarely anybody would succeed in the first trial. You need multiple trials, failures to succeed. So that would be my fundamental advice. Thank you, sir. I would give last 5 minutes for the students and principals. If you have any questions, we can take your question. So can you please share any, like any of your experience with any of your, Yeah. I think you know, there is a very good book like any written. of Yeah, I would like to advise reading a book called Zero to One. It is written by Peter Thiel. He's a startup founder, very successful okay. startup founder, who invested in Facebook also. Before that, he was founder of eBay, uh, contemporary of Elon Musk. He was a partner of Elon Musk. He has written this book, Zero to One. અને આ જ બુકનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ અવેલેબલ છે, Zero to One. So if somebody is interested in reading this book, I think it's a very good source. Sir, it be great if you can, share any case study, like आपने कोई स्टार्टअप को अगर मेंटोर किया है, वो आपने बिगनिंग से उसको मेंटोर किया है और वो अभी सक्सेसफुली फंक्शन कर रहा है मार्केट में, तो अगर आपके पास ऐसी कोई केस स्टडी हो प्लीज So I give you शेयर quickly. करिए हमारे साथ. Yes. So some 7-8 years ago, जी. I met a computer engineer who had studied in Sakarchand Patel University, Visnakar. And he was a computer engineer, and he was very good in programming of robots. And he started focusing on programming robots for welding. And he developed welding robots gradually. So I met him. मैं उसको मिला होगा 2016 or 17. At that time, his age, today he is 33, 34. At that time, he was 25, 26. Fresh out of college, started working, and then started his own startup. 2 or 3 years of experience. Initially, he was collecting orders from small companies for welding robots. Welding robot is nothing but a robotic arm. एक हाथ होता है, हाथ जैसा डिवाइस होता है जो वेल्डिंग करता है, उसको प्रोग्राम करना पड़ता है. He was rejected in grant by industries department first because he could not present his idea clearly. After 1 year, he presented the idea again, and he received a 30 lakh rupees grant from industries department. Using that grant, he started a small unit in Gotha in Ahmedabad. Right? There is an industrial estate in Gotha. So he started a small unit there. From there, he received HDFC Bank's loan, 85 lakh loan, as his business started growing. He started recruiting people also. He got his first order of sizable order, significant order from L&T. He got an order to work on India's artillery gun, Vajra. That is an artillery gun used by Indian Army. This artillery gun is produced by L&T in technology transfer agreement with a Korean company. And he did welding for 200 artillery guns using the welding robots. That was his first very significant break. L&T also gave him an order to do welding on nuclear submarine in Visakhapatnam for Indian Navy. This was a fantastic break he got. He got funding from Industries Department, 30 lakh. HDFC gave him a loan.
That loan amount increased. Initially 85 lakh. Nowadays it is 2 crore. His business, which started in the first year with a turnover of 10 lakh, today has a turnover of 12 crore. He employs 20 people. 20 लोग उसके employee है. And he is now going to raise some 16 lakh rupees fund. So now this is his journey in 7 years. This was his, what he did when he started at the age of 25, 26. Right now he is 33 or 34. In 7 years, this is his achievement. From employee, he has become an employer. From very small turnover to sizable small industries turnover. Now his startup is one of the first Indian company to make welding robots, and he is now going on motion automation. Not only the welding robots, anything related to motion automation he is working on. So you can check his website also. Keepshake Automation is the name of the startup. Keepshake, KEEPSAKE Automation is the name of the company, and the name of the person is Manan Batteriwala. Manan Batteriwala is a Gujarati young engineer who studied in Sakarjan Patel University. So this is the journey, and there are many such successful startups. I gave this name because he's specifically from Mehsana. That's why I'm giving this name. There are others also equally successful, right? I think that's all for today's session. एंड मैं सबसे रिक्वेस्ट करूंगी कि आपको जो भी क्वेरीज है आप amritmehsana@gmail.com पे हमको लिख सकते हैं, और आपको साथ ही साथ अगर हमको कॉल करना है तो वेबसाइट पे हमारा नंबर भी अवेलेबल है. हम फेसबुक इंस्टाग्राम पे भी अभी काफी एक्टिव है, आप हमको डायरेक्टली वहां भी टेक्स्ट कर सकते हैं. अगर आपके पास कोई पेटेंटेबल आइडियाज हैं, आप डायरेक्टली कलेक्टर ऑफिस भी आ सकते हैं अपने आइडियाज को लेके. हम आपकी हेल्प करेंगे पेटेंट करने में भी. और इसी के साथ हम आज का सेशन वाइंड अप करते हैं और कल फिर से मिलेंगे 4 बजे. थैंक यू सो मच डॉक्टर मयंक सर, आप आए हमारे साथ और बच्चों को काफी इंसाइटफुल सेशन आपने डिलीवर किया है, और हम चाहेंगे कि हम आपके साथ फिजिकल सेशन भी जल्दी करें. So I will be pleased. I will be happy to do that also, right? Thank you so much, sir, and thank you everyone. And we will see you tomorrow at 4 p.m. here on Zoom. Yeah, thank you so much.